અંકલેશ્વરમાં રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર શહેરના શક્તિનગર બ્રહ્મકુમારીઝ રાજઋષિ ભવન ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સવારે 8 વાગ્યેથી બપોરે 12 વાગ્યા સુધીમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસીમાં 180થી વધુ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. રાજયોગ અને માનવ મૂલ્યોનું ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે જે દુનિયાના 140 ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્ર કાર્યરત છે. આ રક્તદાન શિબિરમાં શ્રી નંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિક મોદી, નિધિ હોસ્પિટલના ડોક્ટર નીરજ, નર્મદા હોસ્પિટલના ટ્રસ્ટી પાયલબેન, બ્રહ્મકુમારી રાજઋષિ ભવનના ઇન્ચાર્જ અને ડી.કે. નીમા તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શાંતિ. બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત બ્રહ્માકુમારી આદરણીય પ્રકાશમણી દાદીજીના 18મી સ્મૃતિ દિવસ નિમિત્તે આખા ભારતની અંદર અને નેપાળમાં રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી આખા ભારતમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એના અંતર્ગત અંકલેશ્વર બ્રહ્માકુમારી શક્તિનગર દ્વારા આજ 24 ઓગસ્ટના રોજ સવારે 8થી 12 સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર લક્ષ્ય છે 1 લાખ યુનિટ 1 લાખ યુનિટ રક્તદાન કરીને આખા ભારતમાંથી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો આજ રોજના દિવસે અંકલેશ્વરની જાહેર જનતાને પણ અમે આમંત્રણ પણ આપીએ છીએ, સાથે સાથે એમનું અભિવાદન પણ કરીએ છીએ કે આ એક વિશાળ રક્તદાન અભિયાનમાં આપ સૌ સહયોગી બન્યા એ બદલ પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ઓમ શાંતિ.